ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. રમંતે યોગીનો યસ્મિન ઇતિ રામઃ. યોગીઓ જેનું ધ્યાન કરે છે એવા ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું આજે રાજ્ય અભિષેક કરીને રાજ્ય તિલક કરવામાં આવ્યું હતું. અયોધ્યા નરેશ આજે ફરીથી પોતાના રાજસિંહાસન પર બિરાજિત થઈ ગયા છે. સમગ્ર ભારત વર્ષમાં દિવાળી જેવો માહોલ છવાઈ ગયો છે. ત્યારે જુનાગઢ મિરર ન્યૂઝ પરિવાર વતી હું સર્વ દર્શક મિત્રોને પણ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. અયોધ્યા અવસરને લઈને અત્ર તત્ર સર્વત્ર રામ ભક્તિની લહેર. ધારાસભ્ય આયોજિત હવનમાં મુસ્લિમ બિરાદરોએ આપી આહુતિ.
રામલીલાએ નગરજનોને ત્રેતાયુગની યાદ કરાવી તાજી. અને સુરક્ષિત વાતાવરણ માટે સજ્જડ બંદોબસ્ત સાથે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. આ સાથે જોઈએ આજના મુખ્ય સમાચારો. અયોધ્યા અવસરને લઈને અત્ર સર્વત્ર રામ ભક્તિની લહેર ઉઠી છે. આ દરમિયાન જુનાગઢ શહેરમાં ઇતિહાસમાં પ્રથમ વખત વિરાટ શોભાયાત્રા આયોજિત કરવામાં આવી હતી. ઝાંઝડા ગામથી શોભાયાત્રા શરૂ થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. સવારે 7 વાગ્યે શરૂ થયેલી શોભાયાત્રા બપોરે 12:30 સંપન્ન થઈ હતી. 5 કલાકથી વધુ સમય યોજાયેલી શોભાયાત્રાનું ઠેક ઠેકાણે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઝાંઝડા રોડ ખાતેના નાના મોટા વેપારી, ધંધાર્થીઓ વગેરે પોતાના કામકાજ બંધ રાખીને શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું. એટલું જ નહીં, ડીજેના સંગીતમય સુરાવલી વચ્ચે શોભાયાત્રાને આવકારવામાં આવી હતી. શહેરમાં એક જ રોડ ઉપર યોજાયેલી શોભાયાત્રાને લઈને સમગ્ર વિસ્તાર અયોધ્યામય બની ગયો હતો. પચહાટડી ચોક પ્રાચીન રામ મંદિર ખાતે મહાઆરતીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. અયોધ્યા ખાતે ભગવાન રામચંદ્રજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત પચહાટડી ચોકમાં આવેલ પ્રાચીન રામ મંદિર ખાતે માંગનાથ વેપારી એસોસિએશન દ્વારા દુકાનો બંધ રાખીને ભગવાન રામચંદ્રજીને અન્નકૂટ ધરી મહાઆરતી આયોજિત કરવામાં આવી હતી. બાદમાં માંગનાથ વેપારી એસોસિએશન દ્વારા દુકાનો ખોલી ધંધા રોજગાર શરૂ કરવામાં આવ્યા હતા. મહાઆરતીમાં માંગનાથ વેપારી પ્રમુખ ભૂપેન્દ્રભાઈ તન્ના, ઉપપ્રમુખ હિતેશભાઈ સંઘવી તેમજ રામ મંદિરના પૂજારી અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ભારત વર્ષની અંદર જે અયોધ્યાની અંદર રામ મંદિર નું જે નિર્માણ થઈ અને રામ ભગવાનની પ્રતિષ્ઠા થઈનો જે ઉત્સાહ છે, એના ઉત્સાહની અંદર જુનાગઢ માંગનાથ રોડના વેપારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયેલા છે. અને આજે 12:39 સુધી દુકાન બંધ રાખીને અત્યારે 12:39 વેપાર ધંધા શરૂ કરેલ છે. આજે અમે રામ મંદિર 120 વર્ષ જૂના રામ મંદિરમાં બહુ મહાઆરતીનો કાર્યક્રમ હતો અહીંયા પંચારણી ચોકમાં. એટલે આજે જે ભગવાન રામના અયોધ્યાની અંદર 500 વર્ષ પછી જે મંદિરનું નિર્માણ થયું, એના ઉત્સાહની અંદર જુનાગઢના વેપારીઓ પણ સાથ પુરાવે છે કે અમને એમ લાગે છે કે જ્યારે અયોધ્યાની અંદર ભગવાન રામે 14 વર્ષના વનવાસ પછી પ્રવેશ કર્યો અને જે અયોધ્યાની પ્રજામાં જે ઉત્સવ હર્ષ ઉલ્લાસ હતો, એવો પ્રજા આજે અમારી જુનાગઢની પ્રજાની અંદર દેખાઈ રહ્યો છે. સનાતન ધર્મના દરેક લોકોની અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જુનાગઢ શહેરમાં પણ અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. જેમાં ઝાંસીની રાણીના સર્કલ ખાતે કોમર્શિયલ કોઓપરેટિવ બેંક અને ત્રિમૂર્તિ હોસ્પિટલના ઉપક્રમે ભગવાન શ્રી રામચંદ્રના જીવન પર ભક્તિ સંગીતમય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં નાણાવટી બ્રધર્સ સહિતના કલાકારોએ ભક્તિ સંગીત પીરસ્યું હતું, જેને માણવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. અદ્યતન લાઇટિંગ જગમગાટ વચ્ચે આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા માટે ડોક્ટર ડી.પી. ચીખલિયા અને સહકારી આગેવાન ડોલરભાઈ કોટેચા વગેરે જહેમત ઉઠાવી હતી. જુનાગઢ શહેર અને સુરતમાં રામ ભક્તિની લહેર ઉઠી છે. વહેલી સવારથી મંદિરો, આશ્રમો, જ્ઞાતિની વાડીઓ સહિતના સ્થળે ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. અયોધ્યા ખાતે 496 વર્ષ પછી જીર્ણોદ્ધાર પામેલા રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. આ પાવન અવસરે લોકોમાં ઉલ્લાસ ઉમંગ રહ્યો હતો. દરમિયાનમાં જુનાગઢમાં સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.
હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ અને કરાયેલા 21 કુંડી હવનમાં મુસ્લિમ બિરાદરોએ પણ આહુતિ આપી હતી. અયોધ્યાની અંદર ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. એ અનુસંધાને આજે જૂનાગઢ વિધાનસભા વિસ્તારમાં સિદ્ધનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં 21 કુંડી યજ્ઞ, 21 અલગ અલગ સમાજ, 21 અલગ અલગ ક્ષેત્ર અને સર્વ ધર્મ, મુસ્લિમ સમાજ પણ એમની અંદર છે, સર્વ ધર્મના સમાજો એમની સાથે આજે મળીને 21 કુંડી યજ્ઞની આહુતિ આપી ભગવાન રામને આજે સન્માન કરવા માટે આ યજ્ઞ કર્યો છે. અને ખાસ કરીને જૂનાગઢની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહી અને એક પ્રાથમિકતા, ધાર્મિકતાની સાથે સમભાવના અને એક પરિવારની ભાવના જળવાય એમના સાથે યજ્ઞ કરી અને આજે હનુમાન ચાલીસાના પાઠ પછી અયોધ્યાથી લાઈવ છે ભગવાન રામના મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું એ લાઈવ, અને પછી જ્યારે અયોધ્યામાં આરતી થાય ત્યારે ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં, ભગવાન રામના સાનિધ્યમાં અહીંયા પણ મહાઆરતી કરી અને પ્રસાદ લઈ અને આજે આપણે બધા આજે રામમય થયા છે. અને આનંદ એટલા વાતનો છે કે વનવાસ કર્યા પછી ભગવાન રામ જ્યારે અયોધ્યામાં પાછા ફર્યા હતા અને જે સ્વાગત કર્યું હતું એમનાથી પણ વધારે સ્વાગત અત્યારે સમગ્ર દુનિયાની અંદર સમગ્ર સમાજ, સમગ્ર ધર્મ રામમય બન્યું છે. ત્યારે સૌ સાથે મળી અને એક સદભાવના સાથે કામ કરી અને એક રામમય વાતાવરણ સાથે સૌ પરિવારની ભાવનાથી, ભાઈચારાની ભાવનાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિમય રહીએ અને રામ રાજ્યની સ્થાપના થાય એવી સૌને શુભેચ્છા. જય સિયારામ. ગિરિવર ગિરનારની ટોચ પર બિરાજિત જગતજનની માં જગદંબાના નિજ મંદિરમાં અનેકવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મંદિરના મહંત શ્રી તનસુખગીરી બાપુની નિશ્રામાં મંદિરને રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું હતું. વહેલી સવારની આરતી સમયે દીવડાઓથી જગમગાટ કરવામાં આવ્યો હતો અને મહાઆરતીના દર્શનનો લાભ ભાવિકો લઈને ધન્યતા અનુભવી રહ્યા હતા. આ પ્રસંગે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પૂરા ભાવ સાથે વધાવવામાં આવ્યો હતો. જૂનાગઢના હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગિરનાર દરવાજા ખાતેથી ભવ્ય બાઇક રેલી આયોજિત કરવામાં આવી હતી. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગિરનાર દરવાજા ખાતેથી ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી. 500 થી વધારે લોકો બાઇક રેલીમાં જોડાયા હતા અને ભગવાન શ્રી રામચંદ્રના ધ્વજ સાથે જય જય શ્રી રામના નારા લગાવીને શહેરના મુખ્ય માર્ગો પર બાઇક રેલી પસાર થઈ હતી. હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટના દીપેન્દ્રભાઈ યાદવ, અવિનાશભાઈ ચાવડા સહિતના કાર્યકરોએ બાઇક રેલીમાં ભાગ લીધો હતો. સાબલપુર પાસે આવેલ જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે 5100 દીવડાની મહાઆરતી કરવામાં આવી હતી. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે ગુરુકુળના સંતો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા 5100 દીવડા પ્રગટાવીને ભગવાન શ્રી રામચંદ્રની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. 500 વર્ષ બાદ જ્યારે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો હોય, દિવાળી કરતા પણ અનેરો ઉત્સવ હોય, ત્યારે ભગવાન શ્રી રામચંદ્રને વધાવવા જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે પણ 5100 દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા અને મહાઆરતી કરવામાં આવી હતી. આજે જ્યારે સમગ્ર ભારત એ રામમય બની રહ્યું છે, વર્ષોની આપણા બધા રામ ભક્તોની અને હિન્દુ ધર્મના બધા અનુયાયીઓની જે ભાવના હતી
એ આવતીકાલે જ્યારે સાકાર થવા જઈ રહી છે, ત્યારે સમગ્ર હિન્દુ પ્રજાની અંદર દિવાળીનો ભવ્ય માહોલ સર્જાયો છે. ભગવાન રામચંદ્રજી આવતીકાલે નિજ મંદિરની અંદર પ્રતિષ્ઠિત થવાના છે, ત્યારે સમગ્ર હિન્દુ પ્રજા માટે અને સમગ્ર ભારત વર્ષ માટે આવતીકાલનો દિવસ એ ગૌરવનો દિવસ બનવાનો છે. ત્યારે એ રામ પ્રતિષ્ઠા નિમિત્તે અમારું સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન, એમાં પણ અમારી જે 51 જેટલી બ્રાન્ચો છે, બધી જગ્યાએ આવી રીતના રામચંદ્રજી ભગવાનના આ પ્રતિષ્ઠા નિમિત્તે ઉત્સવ કરવાના છે. ત્યારે સ્વામિનારાયણ ગુરુકુલ જ્ઞાનબાગની અંદર પણ આજે 3-4 દિવસ ત્યાં અલગ અલગ આયોજનો થાય છે. 2 દિવસ પહેલાં 1000 વિદ્યાર્થીઓ એકસાથે બેસી અને રામચંદ્રજી ભગવાનની 1000 દીવાઓથી આરતી કરેલી. 2-4 દિવસ પહેલાં એકસાથે બધા વિદ્યાર્થીઓએ રામ આયેંગે એ પદનું ગાન કરેલું. આજે ઘણા બધા દીવડાઓ પ્રગટાવી અને ભગવાન રામચંદ્રજીની ભવ્ય રીતે આરતી પણ થઈ અને આવતીકાલે પણ અનેકવિધ આયોજનો રામચંદ્રજી ભગવાનના પ્રતિષ્ઠા નિમિત્તે થવાના છે. અને સમગ્ર ગુરુકુલ પરિવાર અને સમગ્ર હિન્દુ ધર્મ આનું ગૌરવ લઈ રહ્યા છે. અમારા મહંત પરમ પૂજ્ય દેવપ્રસાદદાસજી સ્વામી એવો પણ આજે અયોધ્યા પહોંચી ગયા છે. અમારા બધા સંતો વતી એવો ત્યાં રામચંદ્રજી ભગવાનની પ્રતિષ્ઠાની અંદર હાજરી આપી રહ્યા છે. ત્યારે સમગ્ર હિન્દુ ધર્મ આ ગૌરવ અનુભવે અને ખાસ કરી અને જેમણે આ પ્રતિષ્ઠાની અંદર પોતાનું બલિદાન આપ્યું છે, યોગદાન આપ્યું છે, એ બધા એમની ઉપર ભગવાન રામચંદ્રજીની કૃપા વરસે એવી આજના દિવસે આપણે ભગવાન રામચંદ્રજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. અયોધ્યા અવસરે ઇતિહાસમાં પ્રથમ વખત દિલ્હીની મંડળી દ્વારા ભવ્ય રામલીલાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ઐતિહાસિક બાઉદીન કોલેજના પટાંગણમાં યોજાયેલ રામલીલા નિહાળવા માટે મોટી સંખ્યામાં રામ ભક્તો તેમજ નગરજનો કોલેજ ખાતે ઉમટી પડતા મેદાન પણ ટૂંકું પડ્યું હતું. રામલીલામાં અંકિત દુઆએ રામનું પાત્ર ભજવ્યું હતું. દેવ તિવારીએ લક્ષ્મણનું પાત્ર, વૃષ્ટિએ સીતાનું પાત્ર, સૌથી મોટી ઉંમરના કલાકાર પવનકુમાર ચક્રવર્તીએ દશરથનું અને સૌથી નાની વયના 10 વર્ષના હર્ષિદે સુગ્રીવ અને નવીન ભારદ્વાજે રાવણનું આબેહૂબ પાત્ર ભજવીને નગરજનોને ત્રેતા યુગની યાદ તાજી કરાવી દીધી હતી. આ તકે સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, કમિશનર રાજેશ તન્ના, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા, શહેર ભાજપના પ્રમુખ પુનિતભાઈ શર્મા, શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંબા, દંડક અરવિંદભાઈ ભલાણી, નાયબ કમિશનર AS જાપડા, કલ્પેશજી ટોલિયા, બાવાશ્રી શરદ બાવા, કોર્પોરેટરો, કાર સેવકો તેમજ અધિકારીઓની બહોળી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું તેમજ જય શ્રી રામના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આજે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા બાઉદીન કોલેજ ખાતે ખૂબ ભવ્યથી ભવ્ય રામલીલાનું આયોજન કરેલ છે અને આજના આ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં લોકો આવ્યા છે અને આજે આ રામલીલા જોવાના છે. તો આજનો આ અનેરો ઉત્સાહ અને આનંદ ખરેખર જુનાગઢના લોકો માટે ખૂબ ને ખૂબ આમ જોઈ રહ્યા છે કે એમના મોઢા ઉપર જ આનંદ વર્તાઈ રહ્યો છે. એટલે ખૂબ સરસ આનંદ આજે વર્તાઈ રહ્યો છે અને જુનાગઢમાં જાણે સોનાનો સૂરજ ઉગ્યો હોય એવું આજે આ માહોલ સર્જાયું છે. એટલે આજે બધી જુનાગઢની જનતાને અહીંયા પધાર્યા છે તે બદલ ખૂબ ખૂબ આભાર. આજનો આ કાર્યક્રમ છે આ જુનાગઢમાં પ્રથમવાર બાઉદીન કોલેજ ખાતે યોજાઈ રહ્યો છે. એ પહેલા જયારે આપણું ભારત સ્વતંત્ર થયું ત્યારે આપણું જુનાગઢ આઝાદ નહોતું થયું ત્યારે આપણા માનનીય સરદાર વલ્લભભાઈ પટેલ તેમણે આ ગ્રાઉન્ડ ઉપર સભા ભરી અને જનમેદની ભેગી કરી હતી. તેના પછી આજે આ બીજી વાર આ જનમેદની આજે આ સ્થળે ભેગી થઈ છે. એટલે ખૂબ આનંદની વાત છે. ખૂબ ઉલ્લાસથી આજે લોકો આજે રામલીલા જોવા માટે આવી રહ્યા છે. ફરીવાર બધાને જય શ્રી રામ. જૂનાગઢમાં મારું કંસારા મહિલા મંડળ દ્વારા રામાયણના સબરીના અધ્યાયને લઈને કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે મહિલાઓ દ્વારા નાના બાળકોને શ્રી રામ, લક્ષ્મણ, સીતા અને સબરીની વેશભૂષા ધારણ કરવામાં આવી હતી. ભગવાન શ્રી રામ વનમાં જતા હોય અને સબરીના આશ્રમે સબરીના એઠા બોર ખાતા હોય તે પ્રસંગનો લઈને કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલા મંડળના સભ્યો તેમજ યુવક મંડળના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મહિલા મંડળના પ્રમુખ કૃષ્ણાબેન બારમેડા, પૂર્ણાબેન હેડાઉ, ભાવનાબેન પોમલ સહિતના મહિલા કાર્યકર્તાઓ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. આજે આપણા સૌ સનાતની હિન્દુઓ માટે ખૂબ જ હર્ષ, ગૌરવ અને લાગણીની વાત છે કે
કે શ્રી રામ પ્રભુ પોતાના મંદિર નિજ મંદિર અયોધ્યામાં પધારી રહ્યા છે અને એના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આખા ભારતભરમાં આ ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢના શ્રી મારુ કંસારા મહિલા મંડળે પણ આ ઉજવણી કરવાનું નક્કી કરેલ અને પ્રમુખ શ્રી કૃષ્ણાબેન બારમેડાના ઘરે આ સરસ ઉજવણી આજરોજ કરવામાં આવી, જેમાં ઘણી બધી અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી. કોઈ રામ બન્યા બાળકો, તો કોઈ લક્ષ્મણ, સીતા, હનુમાન, સબરીના અલગ અલગ સ્વરૂપોએ જે સરસ કૃતિઓ રજૂ કરી એ જોઈને મન એકદમ આનંદ વિભોર થઈ ગયું. તો સામે એક જ સરસ મજાની રંગોળીઓ કરવામાં આવી, દીવા પ્રગટાવવામાં આવ્યા અને રામ આએંગે અંગના સજાએંગે જેવા કૃતિઓ પણ રજૂ કરી ભાઈઓ અને બહેનોએ સરસ સરસ પોતાના રાસો રમ્યા અને રામ ભગવાનનો એક આગમનનો જે આનંદ છે એમાં બધા સાથે મળીને જોડાયા અને અમે પણ ખૂબ આનંદની અનુભૂતિ કરી. શહેરના નહેરુ પાર્ક સોસાયટીમાં આવેલ ચાણક્ય એપાર્ટમેન્ટ ખાતે રામ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. અયોધ્યા ખાતે 500 વર્ષ બાદ ભગવાન શ્રી રામચંદ્રની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજિત કરવામાં આવેલ છે. આ ઉત્સવને લઈને જૂનાગઢ ખાતે પણ ઉત્સવનો માહોલ સર્જાઈ ગયો છે. ચાણક્ય એપાર્ટમેન્ટના મહિલાઓ દ્વારા આકર્ષક રંગોળી બનાવવામાં આવી હતી. ડેકોરેશન સાથે રામાયણના સબરીના અધ્યાય મુજબ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ ભગવાન શ્રી રામચંદ્રજીના વધામણા કર્યા હતા. આ 500 વર્ષ બાદ આપણને આ રામનો સરસનો ઉત્સવ મળ્યો છે. આપણા બધાય ખૂબ એન્જોય કરવાનો છે, બધા ખૂબ એન્જોય કરે છે. આ રાતના 2 વાગ્યા સુધી બહેનોએ રંગોળી બનાવી છે, દીપ જલાવ્યા છે, આ બધું ડેકોરેશન કર્યું છે. બહુ બધા આનંદથી કરે છે. આવો અવસર તો આપણે ભાગ્યશાળી છીએ, એટલે આપણને 500 વર્ષે મળ્યો કે અત્યારે આપણે હયાત છીએ. એમ રામ જન્મા હતા ત્યારે તો આપણે હયાત નહોતા ને હોય તો કંઈ ખ્યાલ નથી, પણ અત્યારે આપણે છીએ હાજર તો આપણને આવો સરસનો આનંદ ઉત્સવનો આનંદ મળ્યો છે. તો બધાય ખૂબ આપણે એન્જોય કરીએ. આ રંગોળી ડેકોરેશનના ઝૂંપડી સબરીની ઝૂંપડી બની છે, રામ પધાર્યા છે, સબરી બનાવી છે ને ખૂબ બધા અમે જમવાનું બધા આનંદથી બનાવવાના છે. નીચે સમૂહમાં જમવાના છીએ ને કાલે રેલી કાઢવાના છીએ, બધાય ત્યાં જવાના છીએ. ત્યાં કળશ શણગારતા હતા, અમે શ્રીફળ બધાય બનાવતા હતા, ઈંડોણી બનાવતા હતા. ખૂબ બધાએ એન્જોય કર્યું છે ને ઘર જેવો માહોલ એવો થયો છે કે અમારે આટલી મારી ઉંમરની અંદર પહેલી વખત આવો માહોલ અમને જોવા મળ્યો છે. સુરક્ષિત વાતાવરણ માટે સજ્જડ બંદોબસ્ત સાથે પોલીસે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર રામ મંદિરના શ્રી રામલલ્લાના ઐતિહાસિક પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને જૂનાગઢ શહેર અને જિલ્લામાં પોલીસ બંદોબસ્ત સાથે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રવિવારે એસપી અરશદ સહિતના પોલીસ અધિકારીઓ ઉપરાંત QRT, LCB, SOG સહિતના એજન્સીઓ, વર્ગ ટીમના જવાનો વગેરે વેપન સાથે જૂનાગઢ શહેરમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. એસપી અરશદ મહેતાએ જણાવ્યું હતું કે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય, જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ ઉમંગ પ્રવર્તી રહ્યો છે અને આ ઉત્સવ લોકો સારી રીતે ઉજવી શકે અને આ અવસર દરમિયાન સુરક્ષિત વાતાવરણ જળવાઈ રહે તે માટે સોમવારે પણ જિલ્લાભરમાં સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેઓએ કોઈ પણ પ્રકારની અફવાથી નહીં દોરાવવા લોકોને અનુરોધ કર્યો હતો. અયોધ્યા ખાતે જે રામ ભગવાનજીની જે પ્રાણ પ્રતિષ્ઠા મંદિરમાં જવા થઈ રહી છે, એના સંદર્ભમાં લોકોમાં જે રીતનો ઉલ્લાસ જોવા મળે છે, એક શ્રદ્ધા અને ભક્તિ સાથે અલગ અલગ વિસ્તારના લોકો છે એ આ પ્રસંગને આવકારી રહ્યા છે, એમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. એવા સમયે તમામ લોકો સલામતીપૂર્વક એક સુરક્ષિત વાતાવરણમાં પોતાની ધાર્મિક લાગણીઓ છે એની અભિવ્યક્તિ કરી શકે એ માટે સમગ્ર જિલ્લામાં અને જૂનાગઢ શહેરમાં પણ અલગ અલગ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આવતીકાલે પણ દિવસ દરમિયાન સમગ્ર જિલ્લાની પોલીસ છે એ લોકોની સુરક્ષા માટે, લોકો સલામત રીતે આ પ્રસંગને ઉજવી શકે, પોતાની ધાર્મિક લાગણીઓને અભિવ્યક્ત કરી શકે એ માટે પોલીસ છે એની તમામ તૈયારીઓ છે. દરેક જગ્યાએ દરેક લોકોની સલામતી માટે રહેશે. સાથે સાથે આપના માધ્યમથી એ પણ જણાવવાનું કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ એવા સામાજિક તત્વો અથવા તો કોઈ પણ એવી ખોટી માહિતી કે અફવા ફેલાવવાની કોશિશ કરશે તો પોલીસ એવા ઇસમો વિરુદ્ધ કડકાઈ કરશે. કોઈ પણ આવી અફવાઓથી લોકોએ બિલકુલ ડરવાની જરૂર નથી, એવી અફવાને માનવાની પણ જરૂર નથી.
ખૂબ જ શાંતિમય અને સુરક્ષિત એવા વાતાવરણમાં લોકો શિસ્તબદ્ધ એ રીતે પોતાની આ જે પ્રસંગ છે એની ધાર્મિક અભિવ્યક્તિ કરી શકે છે. અને આમ છતાં જો કોઈ પણ એવા ઈસમો આને સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવાની કોશિશ કરશે તો એવા ઈસમો વિરુદ્ધ અચૂક કાર્યવાહી થશે. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢના નોબલ ટાવર ખાતે પણ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. સ્થાનિક મહિલાઓએ મોટી રંગોળી બનાવી દીવડાઓ પ્રગટાવીને અયોધ્યા જેવો માહોલ ઊભો કર્યો હતો. નહેરુ પાર્ક સોસાયટીમાં આવેલ નોબલ ટાવરના કુસુમબેન ઓઝા તેમજ પૂજાબેને જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાણે જૂનાગઢમાં પણ અયોધ્યા ઊભું કર્યું હોય તેવો માહોલ સર્જવા પામ્યો છે. અમારે જાણે અયોધ્યા થઈ ગયું હોય ને એટલી સરસ મજાની રંગોળી અમે લોકોએ કરેલી છે અને દીવડા પ્રગટાવેલા છે. મોદી સાહેબે અમારા નોબલ ટાવરમાં પણ અયોધ્યા લઈ આવ્યા હોય એવું લાગે છે. સરસ મજાનું આટલા વર્ષે આપણા દેશમાં રામ રાજ્ય સ્થપાતું હોય એવું અમે બધા અનુભવી રહ્યા છીએ. જય શ્રી રામ બોલી બોલીને અમે રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન અને સમગ્ર રઘુવંશી પરિવારને યાદ કરીએ છીએ. દશરથ રાજાને, કૌશલ્યામાને કે જેના ઘરે આવા દિવ્ય અવતારી પુરુષનું અવતરણ થયું છે એ બદલ આપણો દેશ ગૌરવ અનુભવે છે. અત્યારે અમારા નોબલ ટાવરમાં ખૂબ ખૂબ ધામધૂમથી અમે આ ઉજવણી કરી રહ્યા છીએ. આજે અમે અયોધ્યાને લઈને એક થીમ તૈયાર કરી છે જેનું નામ અયોધ્યા ચાલો અયોધ્યા બધા. હવે હું તમને કહી રહી છું કે જો અમારી રંગોળી જોવ અને એના ઉપરથી તમે નિર્ણય કરી શકો છો કે આ અયોધ્યા અહીંયા આટલી સરસ સુંદર છે તો તમે ત્યાં જોઈ શકો છો કે કઈ રીતે સુંદર. અમે એક પ્રયત્ન કર્યો છે કે આ અયોધ્યા નગરીને અમે પણ બહુ ઉત્સાહપૂર્વક કરીએ. જૂનાગઢમાં કોમી એકતા વચ્ચે અયોધ્યાના પૂજિત અક્ષત કળશનું સ્વાગત પૂજન કરવામાં આવ્યું હતું. સકરબાગ પાસે આવેલ કરીમાબાગ સોસાયટીમાં ઇસ્માઇલી ખોજા સમાજ દ્વારા અક્ષત કળશનું ભાવપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખોજા સમાજની કન્યાઓએ કળશનું સામૈયું પણ કર્યું હતું. એટલું જ નહીં, બહેનોએ રાસ ગરબા પણ લીધા હતા. હિન્દુ સિવાયના અન્ય ધર્મના લોકો દ્વારા અક્ષત કળશનું પૂજન કરવામાં આવ્યું હોય તેવી આ પ્રથમ ઘટના. ઇસ્માઇલી ખોજા સમાજના ભાઈઓ બહેનોએ અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું પૂજનમાં ઉમંગભેર જોડાઈને તેનું સ્વાગત કર્યું હતું. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અયોધ્યા અવસરને લઈને અત્ર તત્ર સર્વત્ર રામ ભક્તિની લહેર. ધારાસભ્ય આયોજિત હવનમાં મુસ્લિમ બિરાદરોએ આપી આહુતિ. રામલીલાએ નગરજનોને ત્રેતા યુગની યાદ કરાવી તાજી. અને સુરક્ષિત વાતાવરણ માટે સજ્જડ બંદોબસ્ત સાથે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ.
15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.